ડભોઈ તાલુકાના વઢવાણા તળાવમાં શિયાળામાં આગમન સાથે જ યાયાવર પક્ષીઓનું આગમન શરૂ થઈ ગયું છે। હાલમાં રાજહંસ, ગાજહંસ, ભગવી, સુરખાબ, પીટેલ, કોમન પોચાર્ડ, કોમલટીલ, વિજયન, કાબરી, કારચિયા, ભગત્રા વગેરે યાયાવર પક્ષી આવી ચૂક્યા છે। ત્યારે હાલમાં તળાવમાં આશરે 70થી 80 જેટલા પક્ષીઓનો મધુર અવાજ સાંભળવા મળી રહ્યો છે। કેટલાય વર્ષોથી વઢવાણા તળાવમાં માત્ર દેશના જ નહીં પણ વિવિધ અન્ય દેશોના પક્ષીઓ તળાવના મહેમાન બને છે। ઠંડા પ્રદેશોમાં હિમવર્ષા થતાં ત્યાંના પક્ષીઓ તેમને અનુકૂળ વાતાવરણ શોધવા નીકળી પડે છે। તેમાંથી અનેક પક્ષીઓ વઢવાણા તળાવના મહેમાન બને છે અને પક્ષીઓના કિલ્લોલથી વઢવાણા તળાવનું વાતાવરણ સતત ગુંજી ઉઠે છે। ડભોઈ તાલુકાના વઢવાણા ગામે અંદાજિત 16 કિલોમીટરના ઘેરાવમાં વઢવાણા તળાવ ફેલાયેલું છે। ગાયકવાડ સરકારે આ વિસ્તારના ખેડૂતોને ખેતીની સિંચાઈનો લાભ મળે એ માટે બનાવેલા તળાવમાં પ્રતિ વર્ષે યાયાવર પક્ષીઓ હજારો કિલોમીટરનું અંતર કાપીને શિયાળાની ઋતુમાં મોટી સંખ્યામાં આવે છે। હાલમાં શિયાળો શરૂ થતાં યાયાવર પક્ષીનું આગમન શરૂ થઈ ગયું છે। હાલ રાજહંસ, ગાજહંસ, ભગવી, સુરખાબ, સિંગપર, નાની, મુરગાબી, નીલશીલ, લુહાર, પિયાસણ, ચેતવા, ગયણું, કારચિયા, રાખોડી સહિત વિવિધ પ્રકારના પક્ષીઓ યુરોપ, રશિયા, સાઇબિરિયા, હિમાલય જેવા ક્ષેત્રોમાંથી વઢવાણા તળાવમાં મહેમાન બન્યા છે। વઢવાણા તળાવની બાજુનો કિનારો થોડો છીછરો હોવાથી આ વિસ્તારમાં પક્ષીઓ વધારે જોવા મળે છે। આ વિસ્તારમાં પક્ષી દર્શન માટે જંગલ ખાતા દ્વારા ટાવર પણ ઊભો કરાયો છે। યાયાવર પક્ષીનું સરનામું બનતા વઢવાણા તળાવે પક્ષી દર્શન કરવા માટે પ્રવાસીઓ પણ આવી રહ્યા છે। પક્ષી પ્રેમી માટે વઢવાણા તળાવ એક સુંદર સ્થળ બની રહ્યું છે। વહેલી સવારથી જ અનેક પક્ષી પ્રેમીઓ મોટા કેમેરા લઈને પક્ષીઓની એક અલગ મુંદરાના ફોટા ક્લિક કરવા માટે કલાકો સુધી બેસી રહેતા હોય છે। તેઓએ જણાવ્યું હતું કે હાલ 70થી 80 હજાર જેટલા પક્ષી આવી ચૂક્યા છે। વઢવાણા પક્ષી સરોવર એ વડોદરા જિલ્લામાં પૂર્વ દિશામાં આવેલું ડભોઈ તાલુકા તેમજ ગુજરાતનું એક પ્રખ્યાત પક્ષી સરોવર છે। દર વર્ષે વઢવાણા પક્ષી સરોવર ખાતે દેશ વિદેશથી અલગ પ્રકારના કેટલી પ્રકારના અને લાખોની સંખ્યામાં પક્ષીઓ અહીંયા આવતા હોય છે। ચાલુ સાલ શિયાળાની શરૂઆત થઈ ચૂકી છે ત્યારે જેમ હિમાલય તેમજ અલગ ક્ષેત્રોની અંદર જેમ બરફ પડશે, બરફ વરસાદ તેમ આ હુફાળા પ્રદેશો એટલે કે વઢવાણા જેવા કેટલાય આવા હુફાળા અલગ જગ્યાઓમાં પક્ષીઓ આવશે અને અત્યારે હજારોની સંખ્યા પક્ષીઓ આવ્યા છે। જેવી રીતે ભગવી, સુરખાબ, રાજહંસ, ગાજહંસ, સિંગપર, સોવિલર, ગઢવાલ એવા અનેક પ્રકારના પક્ષીઓ આવી ચૂક્યા છે। ત્યારે જેમ ઠંડીનું પ્રમાણ વધશે તેમ વધુ સંખ્યામાં અને વધુ પ્રકારના પક્ષીઓ આવવાની શક્યતાઓ રહેલી છે। ત્યારે અત્યારે હજારોની સંખ્યામાં પક્ષીઓ છે જે રશિયા, લદ્દાખ, હિમાલય, એશિયાના અલગ ખંડોમાંથી અહીંયા પક્ષીઓ આવી રહ્યા છે। રજાના દિવસોમાં તેમજ અન્ય એવા દિવસોની અંદર પ્રવાસીઓનો ધસારો રહે છે। એમાં કુદરતી પ્રેમી, પક્ષી પ્રેમીઓ અને જે નેચર સાથે સંકળાયેલા હોય છે એવા ઘણા લોકો અહીંયા પક્ષીની કે સરોવરની મુલાકાત લે છે અને આવીને આ કુદરતનો નજારો જોવા માટે અભિભૂત થઈ ઉત્સાહમાં રહે છે।